રોમ રોમ ભાઈઓ, આજે અમારા પકડેલા કેનવાસને રીયુઝ કરવા જઈ રહી છું. તો સૌથી પહેલાં મેં એના 4 પાર્ટ્સમાં કટ કરી દીધા. તેના પર ન્યૂઝપેપર લગાડીને કંઈક આ પ્રકારના પીસીસને રેડી કરી દીધા છે. હવે પહેલાં સ્કેચિંગથી શરૂઆત કરીએ તો પેન્સિલ લેતાની સાથે સૌથી પહેલાં દોરાઈ ગયો છે એલિફન્ટ. બીજો પીસ લીધો અને એના પર દોરાઈ ગયો છે જીરાફ. ત્રીજામાં સ્કેચિંગની જરૂર નથી. હવે એન્ટ્રી થવાની છે મેઇન ખેલાડીની, જે છે બ્લેક કલર. આ જ બ્લેક કલર આપણા મેઇન કન્ટેન્ટને હાઇલાઇટ કરશે. બાકી બીજી બધી જ ડિટેલિંગ્સ આપણે બ્લેક કલરથી કરી છે. બીજી વસ્તુ, બેકગ્રાઉન્ડમાં તો ન્યૂઝપેપર જ રહેશે. હા ભાઈઓ, એમાં કોઈ ચેન્જ નહીં આવે. ડિટેલિંગ્સની અંદર મેં ગ્રાસ એડ કરી દીધી છે, થોડી બ્રાન્ચીસ એડ કરી દીધી છે. તો ક્યારેય તમારું કેનવાસ જો બગડતું હોય તો તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ ઝડપથી જણાવજો. અરે પણ કંઈક ખૂટે છે. સહી પકડે, વ્હાઇટ કલર ખૂટે છે. વ્હાઇટ કલર વગર તો હરેક પેઇન્ટિંગ અધૂરી જ લાગે છે. તો આટલું બધું કર્યા બાદ આપણું પહેલું આર્ટવર્ક કંઈક આ પ્રકારનો દેખાયેલ છે. તો ખરેખર ન્યૂઝપેપર બેકગ્રાઉન્ડ સાથે ખૂબ જ એસ્થેટિક લાગી રહ્યું હતું. જીરાફને રંગવાનું ચાલુ કરી દીધો છે અને બોલતાની સાથે રંગાઈ ગયો. ડિટેલિંગ સેટ કર્યા બાદ જીરાફ જેવો બનાવવા માટે એની અંદર વ્હાઇટ કલરથી પેટર્ન કરી એ ખૂબ જ જરૂરી હતી. બોલતાની સાથે જ આપણું બીજું આર્ટવર્ક પણ રેડી છે. ત્રીજા આર્ટવર્કની અંદર મારે સિમ્પલ એક ઝાડ દોરવાનું છે. એ મેં ડાયરેક્ટલી બ્લેક કલરથી કરી દીધું છે, જેમાં મેં જાફરાબાદી પીંછીનો ઉપયોગ કર્યો છે. અને જાફરાબાદી પીંછી એટલે બીજું કંઈ જ નહીં, બગડેલી પીંછી. આઈ મીન કે જે કડક થઈ ગયેલી હોય એમ. તો આવા રિયલિસ્ટિક ઝાડ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેને ફેંકવા નહીં તો બિલકુલ નહીં. તો આ બોલતાની સાથે ત્રીજું આર્ટવર્ક પણ તૈયાર છે. તો આ રીતે બગડેલા કેનવાસમાંથી મેં 3 નવા આર્ટવર્ક્સ બનાવ્યા. તો આ 3 નવા આર્ટવર્કમાંથી તમને કયું આર્ટવર્ક સૌથી વધારે ગમે કોમેન્ટમાં ઝડપથી જણાવજો. એલિફન્ટ, જીરાફ કે સિમ્પલ એક ઝાડ?